MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच सच MDH પોરબંદરમાં ફિશરીઝ કચેરીમાંથી ઝડપાયો લાંચિયો દલાલ. એસીબીના છટકામાં દલાલ દિનેશ ઝડપાયો. દલાલે ફિશિંગ બોટનો કોલ નંબર આપવા માંગી હતી લાંચ. અરજદારે જાણ કરતા એસીબીએ ગોઠવ્યું છટકું. અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે 43 લાખના આઈફોન જપ્ત કર્યા. દુબઈથી આવેલી મહિલા યાત્રી પાસેથી મળી આવ્યા 30 આઈફોન. અહીં ફિક્સિંગ દરમિયાન શંકા જતા તપાસ કરતા આઈફોન મળી આવ્યા. કસ્ટમ એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદના બજારમાં નકલી નોટો ફરતી કરવાનો પર્દાફાશ. સેટેલાઇટ પોલીસે 3 આરોપીઓની કરી ધરપકડ. 500ના દરની 166 બનાવટી ચલણી નોટો ઝડપાય. અસલી નોટો સાથે નકલી ભેળવી બજારમાં ફરતી મૂકવાનું હતું ષડયંત્ર. ષડયંત્રને અંજામ આપે તે પહેલા જ ઝડપાયા આરોપી. દિલ્હીથી નોટો પૂરી પાડનાર આરોપીની શોધખોળ. પંચમહાલના અમૃત વિદ્યાલયમાં ફૂડ પોઈઝનિંગનો મામલો. ફૂડ એન્ડ ડ્રગ વિભાગે લીધેલા નમૂનાનો ચોંકાવનારો રિપોર્ટ. શાળામાંથી લેવાયેલા ખાદ્ય પદાર્થોના નમૂના પાસ થયા. કઠોળમાં જીવાત અને મસાલા એક્સપાયરી હોવાનો લાગ્યો હતો આરોપ. MLA ચોખામાંથી જીવાત મળ્યાની કરી હતી કબૂલાત. ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણે આપી હતી કડક કાર્યવાહીની સૂચના. રાજ્યમાં 24 કલાક બાદ વધી શકે છે ઠંડીનો ચમકારો. તાપમાનના ઘટાડાની હવામાન વિભાગની આગાહી. 24 કલાક બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો થશે ઘટાડો. 7 દિવસ વાતાવરણ સૂકું રહેવાની આગાહી. રાજ્યમાં ઠંડીનું મોજું ફરી વળવાની અંબાલાલની આગાહી. 3 ડિસેમ્બરથી ઠંડી વધતા હાજા ગગડાવે તેવી ઠંડી પડવાની શક્યતા વ્યક્ત કરી. અંબાલાલ અનુસાર ઉત્તર ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીથી નીચું આવવાની શક્યતા. તો મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ઠંડીની અસર વધશે. રાજ્યમાં તાપમાન ગગડવાની સાથે ફરી કમોસમી વરસાદની આફત આવે તેવી અંબાલાલની આગાહી. 5 થી 10 ડિસેમ્બર દરમિયાન હવામાનમાં પલટો જોવા મળે તેવી પણ શક્યતા વ્યક્ત કરી. જ્યારે કે 17 ડિસેમ્બર સુધીમાં રાજ્યના કેટલાક ભાગોમાં માવઠું થવાની પણ સંભાવના. શિયાળાની ઋતુ વચ્ચે રાજ્યમાંથી ઠંડી ગાયબ થઈ ગઈ હોય તેવો ઘાટ સર્જાયો. રાજ્યના અનેક શહેરોના તાપમાનમાં થયો વધારો. 8 શહેરોમાં 18 ડિગ્રીથી વધુ લઘુત્તમ તાપમાન નોંધાયું. તો 5 દિવસમાં તાપમાનનો 5 ડિગ્રીનો વધારો થયો. આગામી 24 કલાક બાદ રાજ્યના તાપમાનમાં 2 થી 3 ડિગ્રી ઘટાડો થવાની શક્યતા. અમદાવાદમાં ગત રાત્રે 21 ડિગ્રી તાપમાન નોંધાયું, જે સામાન્ય કરતાં 6 ડિગ્રી વધુ છે. તો રાજકોટમાં લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી, ગાંધીનગરમાં 20.8 ડિગ્રી, વડોદરામાં 21.2 ડિગ્રી અને સુરતમાં 22 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું. હવામાન વિભાગ અનુસાર અમદાવાદમાં 5 ડિસેમ્બર બાદ વધી શકે છે ઠંડીનું પ્રમાણ. રાજ્યમાં હવાની ગુણવત્તા ફરી ચિંતાજનક સ્તરે પહોંચી. રાજકોટ શહેરમાં સરેરાશ AQI 251ને પાર. તો મેટ્રો સિટી અમદાવાદમાં પણ સરેરાશ AQI 204 નોંધાયો. અમદાવાદના અનેક વિસ્તારોમાં AQI 200ને પાર પહોંચ્યો. સુરતમાં પણ AQI 194ને પહોંચતા સ્વાસ્થ્ય પર વર્તાશે સીધી અસર. માવઠાના બાર બાદ હવે ખેડૂતો ખાતરની અછતના કારણે વલખા મારી રહ્યા છે. વાવ થરાદમાં યુરિયા ખાતર મેળવવા ખરીદ વેચાણ સંઘમાં ખેડૂતો રોજ લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા. કેટલાક ખેડૂતોએ 4 દિવસથી ધક્કા ખાતા હોવાનો લગાવ્યો આક્ષેપ. ખેડૂતોનું કહેવું છે કે શિયાળુ પાકમાં જો સમયસર ખાતર નહીં મળે તો પાકનું ઉત્પાદન નહીં મળે. છોટાઉદેપુર જિલ્લામાં ખાતરની અછતને કારણે ખેડૂતોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. ખાતર માટે ખેડૂતો મોડી રાતથી જ લાઇનમાં ઊભા રહેવા માટે મજબૂર બન્યા. પૂરતા પ્રમાણમાં ખાતર ન આવતા અછતને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. વાવણી સમયે જ ખાતર ન મળતા ખેડૂતોએ ચિંતા વ્યક્ત કરી. બોટાદના હળવદમાં ખેડૂતો પર દમનનો મુદ્દો. જેલમાં સજા પાકી રહેલા
કાપી રહેલા એવા ખેડૂતોની 47 દિવસે જેલ મુક્તિ થઈ. આગેવાન મયુર સાકરિયા સહિતના ખેડૂતો જેલ મુક્ત થયા. જેલ મુક્ત થયા બાદ ખેડૂતોનું નિવેદન, અમને ભારતીય ન્યાયપાલિકા પર ભરોસો હતો, અમને ખોટી રીતે કાયદા કાંડમાં ફસાવી દેવાયા, અહીં આજે અમને ન્યાય મળ્યો, ખેડૂતો સાથે સત્યની જીત થઈ. બનાસકાંઠાના દાંતા સિવિલ હોસ્પિટલ સામે બેદરકારીના આક્ષેપ. સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ સાધનો ચાલતા ન હોવાનો આરોપ. દાંતાની એક વ્યક્તિને મોડી રાત્રે છાતીમાં દુખાવાની ઉઠી હતી ફરિયાદ. સામૂહિક આરોગ્ય કેન્દ્ર લઈ જવાતા સાધનો ચાલતા ન હોવાનું સામે આવ્યું. સાધનો ન હોય દર્દીને ખાનગી હોસ્પિટલમાં ખસેડવાની પડી હતી ફરજ. સામાન્ય તકલીફમાં પણ દર્દીને પાલનપુર રિફર કરાતા હોવાના આક્ષેપ. અમદાવાદના સાબરમતી વિસ્તારમાં મેગા ડિમોલેશન હાથ ધરાયું. કોમનવેલ્થ ગેમ્સને લઈને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે કાર્યવાહી થઈ. એએમસીના એસ્ટેટ વિભાગે 24 મીટરનો ટીપી રસ્તો ખુલ્લો કરવા, રહેણાંક તથા કમર્શિયલ એકમો દૂર કરાયા. 30 જેટલા સ્ટ્રક્ચર દૂર કરવામાં આવ્યા. સુરતમાં દબાણ મુદ્દે મેયરે અધિકારીનો લીધો ઉધડો. મેયર દક્ષેશ માવાણીએ મહાનગરપાલિકાના અધિકારીઓને જાહેરમાં ખખડાવ્યા. ગેરકાયદે હોય તો તોડી નાખો, કોઈને પૂછવા જતા નહીં, આખું માર્કેટ તોડી નાખો. વરાછા રોડ પર દબાણો દૂર કરવા સૂચના આપી. વરાછા રોડ દબાણના કારણે થાય છે અહીં ભારે ટ્રાફિક. જામનગરમાં તાજેતરમાં જ સૌરાષ્ટ્રના સૌથી લાંબા ફ્લાયઓવરનું લોકાર્પણ કરાયું. 226 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા ફ્લાયઓવરના નામકરણ અંગે કોંગ્રેસે ડેપ્યુટી મેયરને રજૂઆત કરી. કોંગ્રેસની માંગ છે કે ફ્લાયઓવરનું નામ જામનગરના મહારાજા રણજીતસિંહના નામ પરથી રાખવામાં આવે. મહેસાણામાં વર્ગ 2ના અધિકારી સામે અપ્રમાણસર મિલકતનો મામલો. એસીબીએ હાથ ધર્યું સર્ચ ઓપરેશન. માર્ગ મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર ડીઆર પટેલના બેંક લોકરમાંથી 28 લાખના દાગીના મળ્યા, જ્યાં 762 ગ્રામ સોનું અને 752 ગ્રામ ચાંદીના દાગીના એસીબીએ જપ્ત કર્યા. પગાર કરતાં 16% વધુ અપ્રમાણસર મિલકત મામલે ગુનો દાખલ કરાયો. નવસારીમાં ખેરના લાકડાની તસ્કરી મામલે અધિકારીઓ પર તબાય. ગાંધીનગરની ટીમે તસ્કરીમાં સંડોવણી અંગે વાંસના પૂર્વ રેન્જના આરએફઓ જેડી રાઠોડને સસ્પેન્ડ કર્યા. ખેરના લાકડાની આંતરરાજ્ય તસ્કરી કરાતી હતી. ચીખલી અને વાંસદામાંથી ખેરના લાકડાની મહારાષ્ટ્ર તસ્કરી કરાતી હતી, કે જેમાં અગાઉ ચીખલીની મહિલા આરએફઓ પણ સસ્પેન્ડ થયા હતા. ગુજરાત સહિત દેશભરમાં મેડિકલ કોલેજોમાં ઈડીના દરોડા. 15 રાજ્યમાં દરોડા પાડી ઈડીએ કરી કાર્યવાહી. ગુજરાતમાં કલોલની સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ એન્ડ રિસર્ચમાં પણ તપાસ હાથ ધરી. ત્યાંથી મહત્વના દસ્તાવેજો, પુરાવાઓ પણ જપ્ત કરાયા. મોબાઈલ, લેપટોપ, સર્વર ડેટા સહિતના ડિજિટલ પુરાવા જપ્ત કરવામાં આવ્યા. વડોદરામાં કરચિયા ગામે લાયસન્સ વગર ધમધમતી પ્લાસ્ટિક ફેક્ટરી ઝડપાઈ. ગોડાઉનમાં 30 માઇક્રોનના પ્લાસ્ટિકની થેલી બનાવાતી હતી. નિયમ પ્રમાણે બેગમાં માઇક્રોનનો ઉપયોગ નહોતો કરાતો. એસઓજી અને જીપીસીબીએ દરોડા પાડી પ્લાસ્ટિકનો જથ્થો સીઝ કરી ફેક્ટરી માલિક નિખિલ ઠક્કર સામે કાર્યવાહી હાથ ધરી. ગુજરાત સરકારની 12મી ચિંતન શિબિરની પૂર્ણાહુતિ. શિબિરમાં જોવા મળ્યો અદ્ભુત રંગ. દક્ષિણ ગુજરાતની અદ્ભુત કલા શૈલીને પણ સાંકળવામાં આવી. અહીંની પારંપરિક વારલી ચિત્રકલા, વણાટકામની ઝલક પણ જોવા મળી. ચિંતન શિબિરમાં ઉપસ્થિત મંત્રીઓ હસ્તકલા પર અજમાવ્યો હાથ. ચિંતન શિબિરની પૂર્ણાહુતિ બાદ નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ આપી માહિતી. કહ્યું કે ગ્રીન એનર્જી સેક્ટરમાં 6 લાખ નોકરીનું સર્જન થશે. ગુજરાત કેપેસિટી બિલ્ડિંગની રચના કરાશે, તેમજ બ્રિજ હેલ્થ મોનિટરિંગ માટે મહત્વનો નિર્ણય કરાયો. ઉપરાંત ગુજરાતના નવા વિકાસ મોડલની ચર્ચા કરવામાં આવી. MDH કિચન મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH